ફક્ત 2 ટીપા તેલ નાભીમાં લગાવી દો, તમારા શરીરની 72,000 નાડીઓ એક સાથે રિપેર થઈ જશે અને 90% રોગ ઠીક થઈ જશે। માથાથી લઈ પગ સુધીની બધી જ નસોનું દર્દ, બ્લોકેજ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક તથા કબજિયાત જેવી સમસ્યાઓ તમારી નજીક પણ નહીં આવે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। શું તમે જાણો છો કે તમારા શરીરમાં એક એવું સિક્રેટ બટન છે જેને જો તમે રોજ માત્ર 2 ટીપા માત્ર 2 ટીપા તેલ આપી દો તો તે તમારા શરીરની 72,000 નાડીઓને એક સાથે રિપેર કરી શકે છે। તમારા શરીરની 90% બીમારીઓને ખતમ કરવા માટે પણ સક્ષમ છે। તમારામાંથી કેટલાક લોકો એવા છે જેમને ગોઠણનો દુખાવો છે, કેટલાકને ગેસ, એસિડિટી કે પછી ચહેરા પર ખીલ અને ખીલના ડાઘથી પરેશાન હોય। તમે દુનિયાભરની દવાઓ ખાઈ લીધી હશે, પણ આજે હું તમને એક ચેલેન્જ આપું છું। તમે તમારા 24 કલાકનો સમય આપો, હું તમને આપીશ એક એવી આયુર્વેદિક ટેકનિક જેનો ખર્ચ છે ₹0। હા, તમે સાચું સાંભળ્યું। પતંજલિ યોગ સૂત્રના 3જા પ્રકરણ વિભૂતિપાદના 29મા સૂત્રમાં ખુદ મહર્ષિ પતંજલિએ એક રહસ્ય ખોલ્યું છે। તેઓ કહે છે, નાભિ ચક્રે કાયા વ્યૂહ જ્ઞાનમ। આ સંસ્કૃત વાક્યનો અર્થ બહુ ઊંડો છે। તેનો મતલબ છે કે તમારી નાભિના ચક્રમાં તમારા આખા શરીરનું, તમારી આખી કાયાનું જ્ઞાન અને વિજ્ઞાન છુપાયેલું છે। આજે હું એ જ હજારો વર્ષ જૂનું સિક્રેટ સાયન્સ તમારા સુધી પહોંચાડવાનો એક નાનકડો પણ મહત્વનો પ્રયાસ કરીશ। તમને કદાચ તમારા દાદા દાદી કે નાના નાનીને જોયા હશે, એ જમાનામાં લોકો હંમેશા નાહ્યા પછી નાકમાં કે નાભિમાં સરસવનું તેલ અચૂક લગાવતા હતા। તમને નવાઈ લાગતી હશે કે આવું કેમ, પણ મિત્રો એનું જ પરિણામ હતું કે તેઓ મોટી ઉંમરે પણ ઘણી ગંભીર બીમારીઓથી બચેલા રહેતા હતા। એક સાદું ઉદાહરણ આપું, જો તમે નિયમિત નાભીમાં સરસવનું તેલ લગાવો તો શિયાળામાં કે ઉનાળામાં ક્યારેય તમારા હોઠ ફાટશે નહીં। આનું કનેક્શન છે નાભીનું તમારા ચહેરા સાથે। પરંતુ અફસોસની વાત એ કે આજની આધુનિકતાની દોડમાં અને મોડર્ન મેડિસિન્સ પાછળ ભાગવાના કારણે આવી હજારો વર્ષ જૂની આયુર્વેદિક પરંપરાઓને ભૂલી રહ્યા છીએ। આ એક એવી વસ્તુઓ છે જેમાં તમારો ₹1 પણ ખર્ચ નથી થતો અને જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, છતાં તે તમારા સ્વાસ્થ્યને લાખો રૂપિયાની દવાઓ કરતાં પણ વધારે ફાયદો આપી શકે છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નાભી ચિકિત્સા વિશે। આયુર્વેદમાં આને એક ખૂબ જ પાવરફુલ અને પ્રાચીન હિલિંગ સાયન્સ માનવામાં આવે છે, જેને ટેકનિકલ ભાષામાં નાભી પુરાણ એટલે કે નેવલ ઓઇલિંગ કહેવાય છે। સરળ ભાષામાં કહું તો એક ચોક્કસ વિધિથી અને યોગ્ય પદ્ધતિથી નાભીમાં અલગ અલગ પ્રકારના ઔષધીય તેલ નાખવામાં આવે તો તમે માત્ર રોગોથી જ બચી નથી શકતા, પણ ઘણા જૂના હઠીલા રોગોને મૂળથી ઉખેડી ફેંકી પણ શકો છો। આ સાંભળવામાં કદાચ તમને સામાન્ય લાગે, પણ આના ફાયદા એટલા અઢળક અને ચમત્કારિક છે। આ વિડીયો પૂરો થતા સુધીમાં તમારું મન બની જશે કે મારે આજથી અત્યારથી જ નાભીમાં તેલ લગાવવાનું શરૂ કરી દેવું છે। તો મિત્રો, મારી તમને વિનંતી છે કે થોડી ધીરજ રાખજો। આ કરોડો ડોલરની ઇન્ફોર્મેશન છે જે તમારા સ્વાસ્થ્યને નેક્સ્ટ લેવલ પર લઈ જશે। જો તમે તમારા સ્વાસ્થ્ય બાબતે ગંભીર છો તો મારી સલાહ છે થોડું ધ્યાન અને ધીરજ રાખીને વિડીયો પૂરો સાંભળજો। આયુર્વેદ અનુસાર અધૂરું જ્ઞાન ક્યારેય કામ નથી લાગતું। આખી વાત સમજશો તો જિંદગીમાં ઘણા પોઝિટિવ બદલાવ આવશે। જો આ વિડીયો તમને ઉપયોગી લાગે તો દિલથી એક લાઈક કરી તમારા મિત્રો, સગાવહાલોને વોટ્સએપ પર જરૂરથી શેર કરો। હવે આપણે થોડા ઊંડા ઉતરીએ। સંસ્કૃતમાં નાભી શબ્દ હોય કે લેટિન શબ્દ નાસ હોય, આ બધાનો મૂળ અર્થ થાય છે ઉદ્ગમ સ્થાન અથવા તો સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર બિંદુ। અંગ્રેજીમાં જેને આપણે નેવલ કહીએ છીએ તે પણ નેવ શબ્દ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે પૈડાનું કેન્દ્ર। સ્વાભાવિક છે કે તમારા મનમાં એક સવાલ તો થતો હશે કે યાર, નાભી તો પેટ પર છે, ત્યાં તેલ નાખવાથી આખા શરીરનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું થઈ શકે? બહુ વ્યાજબી સવાલ છે। ચાલો હું તમને આની પાછળનું સાયન્સ એકદમ સરળ રીતે સમજાવું, જેથી તમને જિંદગીમાં ક્યારેય આ વાત ભૂલો નહીં। યાદ કરો એ સમય જ્યારે આપણે આપણી માતાના ગર્ભમાં હતા, ન તો આપણું મોઢું હતું ખાવા માટે, ન તો નાક હતું શ્વાસ લેવા માટે, તો પણ આપણો વિકાસ કેવી રીતે થયો
જવાબ છે ગર્ભનાળ એટલે કે અમ્બેલિકલ કોર્ડ। આ ગર્ભનાળ દ્વારા જ આપણને માતાના ગર્ભમાં આપણું લાઈફ ફોર્સ એટલે કે જીવન મળ્યું હતું અને આ ગર્ભનાળ ક્યાં જોડાયેલી હતી? આપણી નાભી સાથે, એટલે કે આપણી જિંદગીની શરૂઆત જ અહીંથી થઈ છે। માતાના પેટમાં આ નાભી દ્વારા જ બધા જ પોષક તત્વો અને ઓક્સિજન આપણા લોહીના પ્રવાહ સુધી પહોંચ્યા હતા। સાદી ભાષામાં કહીએ તો માતાએ પોતાનો પ્રાણ આપણા શરીરમાં આ નાભી દ્વારા ટ્રાન્સફર કર્યો હતો। અને મિત્રો, આ વિડીયો જોતા જોતા એ માતાને પણ મનોમન નમન કરજો, જેના કારણે આજે આપણું અસ્તિત્વ છે, જેણે પોતાના શરીરમાંથી આપણને લોહી, હાડકાં, મજ્જા અને પ્રાણ આપ્યા છે। ભારતીય ફિલોસોફી અને આયુર્વેદ સ્પષ્ટ માને છે કે આપણી જે જિંદગી ચાલી રહી છે, જેને આપણે પ્રાણ કહીએ છીએ, તેનું પાવર હાઉસ આ નાભી જ છે। આયુર્વેદ શાસ્ત્રો અનુસાર આપણી નાભી એ સીધી 72,000 નાડીઓ જોડાયેલી છે, પણ વાત અહીં પૂરી થતી નથી। યોગ શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આપણા શરીરમાં પ્રાણ પ્રવાહ માટે 72,000 નાડીઓ છે, જે આખા શરીરમાં ફેલાયેલી છે। આ 72,000 નાડીઓનું કામ છે શરીરમાં 7 એનર્જી સેન્ટર્સ એટલે કે ચક્રોને રેગ્યુલેટ કરવાનું। હઠયોગ અનુસાર આ બધી નાડીઓનું મૂળ, આ બધી નાડીઓનું જંકશન એટલે આપણી નાભી। આને મણિપુર ચક્ર અથવા તો સોલર પ્લેક્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિચારો, જેમ ઝાડના મૂળમાં પાણી નાખો તો આખા ઝાડના પાંદડા લીલાછમ રહે, બસ આવી જ રીતે જો નાભીમાં યોગ્ય તેલ નાખવામાં આવે તે 72,000 નાડીઓ દ્વારા તે શરીરના ખૂણે ખૂણામાં પહોંચી જાય છે। તેલ નાખવાથી નાડીઓમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને પ્રાણ ઉર્જાનો પ્રવાહ એકદમ સ્મૂથ થાય છે। ઘણીવાર મોડર્ન સાયન્સ પણ અમુક વસ્તુઓનો જવાબ નથી આપી શકતું, જેમ કે ઘણા માનસિક રોગો જેનો ઈલાજ દવાઓથી નથી થતો, તે માત્ર નાભી ચિકિત્સાથી મટી જાય છે। તમે સાંભળ્યું છે, પેસુટી ખસી ગઈ કે ધરણ ખસી ગયું। જ્યારે આપણી નાભી પોતાની જગ્યાથી થોડી પણ હલી જાય તો માણસને દુનિયાની કોઈ દવા અસર કરતી નથી। શરીરમાં વાયુનો પ્રકોપ થઈ જાય, બેલેન્સ બગડી જાય, પરિણામે આખી સિસ્ટમ, પાચન તંત્ર, પ્રજનન તંત્ર અને જ્ઞાન તંત્ર આ બધું જ ખોરવાઈ જાય છે। પેટમાં એવો ભયંકર દુખાવો થાય, કોઈ પેન કિલરથી પણ મટે નહીં। મોડર્ન મેડિકલ સાયન્સ હજુ પણ આ વાયુ ડિસબેલેન્સ પૂરી રીતે સમજી શક્યું નથી, પણ હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ કહ્યું હતું કે આપણું શરીર પંચવાયુથી બનેલું છે। જ્યારે પ્રાણ સમાન અને ઉદાન વાયુ બેલેન્સ બગડે ત્યારે નાભીના કેન્દ્રમાં ધરણ કે પેસુટી ખસી જાય છે। તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં આ સમસ્યાને શું કહે છે, મને કોમેન્ટ કરીને જણાવશો। મારે જાણવું છે કે આખા હિન્દુસ્તાનમાં લોકો આને કયા નામે ઓળખે છે। સામાન્ય રીતે વજન ઉચકવાથી, પગ વાંકો પડવાથી કે અચાનક ડર લાગવાથી નાભી ખસી જતી હોય છે। તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોમાં સૌથી મહત્વના ભાગ પર આવીએ। નાભી પુરાણ કેવી રીતે કરવું અને કઈ બીમારીમાં કયું તેલ રામબાણ ઇલાજ જેવું કામ કરશે તે વિગતે સમજીએ। સૌથી પહેલા બેઝિક નિયમ સમજી લો। આયુર્વેદ મુજબ શરીરમાં 3 દોષ હોય છે, વાત, પિત્ત અને કફ। જો શરીરમાં વાયુ વધ્યો હોય, ગેસ થતો હોય, સાંધાનો દુખાવો હોય તો તમારે તલનું તેલ અથવા તો બદામનું તેલ નાભીમાં નાખવું જોઈએ। પિત્તથી લગભગ 40 પ્રકારના રોગો થાય છે, જેમ કે એસિડિટી, ગરમી। આમાં નાળિયેરનું તેલ અને જો મળી જાય તો શુદ્ધ ગાયનું દેશી ઘી શ્રેષ્ઠ પરિણામ આપે છે। કફના પ્રકોપથી 20 પ્રકારના રોગો થાય છે, જેમાં શરદી, ખાંસી, માથાનો દુખાવો, માઇગ્રેન, અસ્થમા વગેરે આવે છે। આના માટે સૂરજમુખીનું તેલ અથવા તો સરસવનું તેલ ખૂબ જ ગુણકારી છે। હવે તમને થશે કે મને તો ખબર નથી કે મારી પ્રકૃતિ કઈ છે। ચિંતા ના કરો, હું તમને દરેક સમસ્યા પ્રમાણે તેનું લિસ્ટ આપું છું, એક પણ પ્રોબ્લેમ બાકી નહીં રાખું। નંબર 1, સ્ટ્રેસ અને ટેન્શન। આજના જમાનામાં સ્ટ્રેસ કોને નથી? જે લોકોને નાની નાની વાતમાં ટેન્શન આવી જતું હોય, સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા હંમેશા ગભરામણ રહેતી હોય, તેમણે આંખો બંધ કરીને દિવેલમાં થોડું બદામનું તેલ મિક્સ કરી નાભીમાં નાખવું જોઈએ। આ તમારા મગજને શાંત કરી દેશે। નંબર 2, શરીરના દુખાવા માટે। જો તમને વારંવાર શરીરમાં કળતર થતી હોય, પેટમાં દુખાવો રહેતો હોય કે સાંધા દુખતા હોય, ખાસ કરીને મોટી ઉંમરે ઘૂંટણના દુખાવા બહુ સતાવે છે, તો તેવા લોકોએ દિવેલમાં સરસવનું તેલ મિક્સ કરી નાભી પુરાણ કરવું જોઈએ। ખાસ નોંધ, જો તમારી ઉંમર 60 વર્ષથી ઉપરની છે તો તમારે દિવેલમાં સરસવનું તેલ નહીં પણ તલનું તેલ મિક્સ કરવું વધારે હિતાવહ છે। નંબર 3, ચામડીના રોગો માટે।
ખીલ થવા, ચહેરા પર ડાઘ પડવા, ફંગલ ઇન્ફેક્શન, ખરજવું કે સોરાયસિસ જેવી જિદ્દી બીમારીઓમાં લીમડાનું તેલ બેસ્ટ છે. પણ યાદ રાખવું, લીમડાનું તેલ ડાયરેક્ટ ન લગાવતા તેને સરસવના તેલમાં મિક્સ કરીને નાભીમાં લગાવવું. લીમડો એન્ટીબેક્ટેરિયલ છે જે લોહીને શુદ્ધ કરશે અને ચામડી સમકાવશે. નંબર 4, આંખો અને વાળ માટે. જો નાની ઉંમરે ચશ્મા આવી ગયા હોય, આંખો નબળી હોય, મોતિયો આવવાની તૈયારી હોય અથવા તો વાળ બહુ ખરતા હોય, માથામાં ખોડો હોય તો સાદું અને સરળ નાળિયેર તેલ નાભીમાં નાખવું આ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. નંબર 5, વાળની સુંદરતા માટે. જો વાળ સફેદ નથી પણ વૃક્ષ અને બેજાન થઈ ગયા છે તો વાળને સિલ્કી અને શાઇની બનાવવા માટે સરસવનું તેલ અથવા બદામનું તેલ બેસ્ટ ઓપ્શન છે. નંબર 6, ડાર્ક સર્કલ અને ગ્લોઈંગ સ્કિન માટે. આંખો નીચે કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલ થઈ ગયા હોય, સ્કિન પર પિગમેન્શન હોય કે ચહેરાના છિદ્રો ખુલ્લા થઈ ગયા હોય તો દિવેલ વાપરવું. નંબર 7, ફાટેલા હોઠ અને ડ્રાય સ્કિન. જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી, જો તમારી સ્કિન એકદમ ડ્રાય રહેતી હોય, હોઠમાંથી લોહી નીકળતું હોય તો માત્ર સરસવનું તેલ નાભીમાં લગાવો. ગમે તેવા ફાટેલા હોઠ હશે માત્ર 2 દિવસમાં ગુલાબની પાંખડી જેવા મુલાયમ થઈ જશે. નંબર 8, ફાટેલી એડીઓ. પગની એડીઓ ફાટી ગઈ હોય તો દિવેલમાં સરસવ તેલ મિક્સ કરીને નાભીમાં પૂરો. નંબર 9, લાંબુ આયુષ્ય. જો તમને કોઈ બીમારી નથી અને તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં પણ કોઈ રોગ તમને નડે નહીં, તો જો તમને શુદ્ધ કાચી ઘાણીના સરસવનું તેલ મળે તો રોજ નહાયા પછી માત્ર 1 ટીપું નાભીમાં લગાવી દેવું. કહેવાય છે કે આનાથી આયુષ્ય વધે છે. નંબર 10, પાચન તંત્ર. જો ખાધેલું પચતું નથી, અપચો રહે છે, ગેસ અને એસિડિટી કાયમી સમસ્યા છે તો તમારી જઠરાગ્નિ મંદ પડી ગઈ છે, તેને તેજ કરવા માટે શુદ્ધ સરસવનું તેલ નાભીમાં પુરાણ કરો. આ તમારી મેટાબોલિક પ્રોસેસને સુધારી દેશે. નંબર 11, પેટનો દુખાવો. ગેસના કારણે અચાનક પેટમાં દુખાવો ઉપડે તો રસોડામાંથી થોડી હિંગ લો, તેને પાણીમાં ઓગાળી સહેજ ગરમ કરી તેની પેસ્ટ નાભીની આસપાસ લગાવી દો, તુરંત આરામ મળશે. નંબર 12, પાઇલ્સ અને ફિશર માટે. આ બહુ પીડાદાયક સમસ્યા છે. રાત્રે સૂતા પહેલા સાફ નાભીમાં દિવેલના માત્ર 2 થી 3 ટીપા લગાવીને સૂઈ જવું. 6 થી 7 દિવસમાં તમને જાદુઈ પરિણામ દેખાશે. નંબર 13, ઇમ્યુનિટી બૂસ્ટર. જે લોકો વારંવાર બીમાર પડે છે, ઋતુ બદલાતા જ શરદી થઈ જાય છે, તેમણે પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા દેશી ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 14, લીવર, બીપી અને ગ્રોથ. લીવરની તકલીફ કે હાઈ બ્લડ પ્રેશર માટે ઓલિવ ઓઇલ એટલે કે જૈતુનનું તેલ વાપરવું. ખાસ કરીને બાળકોનો શારીરિક વિકાસ અટકી ગયો હોય, હાઇટ વધતી ન હોય તો બાળકોની નાભીમાં ઓલિવ ઓઇલ નાખવાથી ગજબનું પરિણામ મળે છે. 3 અઠવાડિયાથી લઈ 21 દિવસમાં ફરક દેખાવા લાગે છે. હવે સૌથી મહત્વનો સવાલ, આ પ્રોસેસ કરવાની ખરી રીત કઈ? તમે આ સવારે ખાલી પેટે નહાયા પછી કરી શકો છો અથવા રાત્રે સૂતા પહેલા. શરત એટલી કે પેટ ખાલી હોવું જોઈએ અને નાભી સાફ હોવી જોઈએ. આ આખી ક્રિયામાં માત્ર 10 મિનિટ લાગશે. સ્ટેપ 1, તમે જે તેલ પસંદ કર્યું છે તેને 1 ચમચીમાં કે ડ્રોપરમાં લો. તેલ સહેજ નવશેકું એટલે કે હુંફાળું ગરમ હોવું જોઈએ. નંબર 2, સત્તા સૂઈ જાઓ અને તેલને ધીરેથી નાભીમાં ભરી દો. નાભી આખી ભરાઈ જવી જોઈએ. નંબર 3, હવે હલતા નહીં. 25 થી 30 સેકન્ડ સુધી તેલને નાભીમાં એમને એમ રહેવા દો જેથી તે અંદર ઉતરે. સ્ટેપ 4, હવે બહુ જ હળવા હાથે તમારી આંગળીઓથી ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ નાભીની આસપાસ ગોળ મસાજ કરવાનું શરૂ કરો. ધીમે ધીમે સર્કલ મોટું કરતા જાઓ અને પેટના નીચેના ભાગ સુધી ફેલાવો. સ્ટેપ 5, આવું લગભગ 1 મિનિટ સુધી કરો. પછી પેટને કપડાથી ઢાંકી દો અને 5 થી 10 મિનિટ સુધી એ જ અવસ્થામાં શાંતિથી સૂઈ રહો. આ સમય દરમિયાન તમારું શરીર હીલિંગ કરી રહ્યું છે. સ્ટેપ 6, છેલ્લે 5 થી 7 મિનિટ પછી કોઈ ટિશ્યુ પેપર કે ટુવાલથી વધારાનું તેલ લૂસી નાખો. જો તમને આ વિધિ લાંબી લાગતી હોય તો મારી તમને એક રિક્વેસ્ટ છે. રાત્રે સૂતા પહેલાં માત્ર તમારી આંગળી તેલમાં બોળીને 2 ટીપા નાભીમાં લગાવી દો અને સવારે સાફ કરી લો. મિત્રો, આટલું કરવામાં ન તો કોઈ પૈસાનો ખર્ચો છે, ન કોઈ વધારે સમય બગડે છે, પણ જે ફાયદા મળશે તે લાખો રૂપિયા ખર્ચતા પણ નહીં મળે. તમારા સ્વાસ્થ્યમાં સોનામાં સુગંધ ભળી જશે. મિત્રો, મને તમારા એક પ્રોમિસની જરૂર છે. મને કોમેન્ટમાં પ્રોમિસ આપો કે હા,
હું આજથી જ નાભી પુરાણ શરૂ કરીશ અથવા કમસે કમ નહાયા પછી 2 ટીપા તેલ ચોક્કસ લગાવીશ. હું તમારી કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું. યાદ રાખજો, તમારા સ્વાસ્થ્યથી મોટો તમારો કોઈ મિત્ર નથી અને તંદુરસ્તીથી મોટી કોઈ દોલત નથી. જ્યારે શરીર સાથ છોડી દેશે ત્યારે આ બધું અહીં જ રહી જાય છે. જો તમને અમારી આ મહેનત માહિતી ખરેખર મહત્વપૂર્ણ અને જીવન બચાવનારી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. તેને તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરજો, કારણ કે આ માહિતી કોઈનો જીવ બચાવી શકે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.